જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓનું સરકારી કાર્યક્રમમાં ઘોર અપમાન। ધન્વંતરી ઓડિટોરિયમમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં પ્રોટોકોલના ધજાગરા ઉડ્યા છે। કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ચેરમેન માટે સ્ટેજ પર બેઠક વ્યવસ્થા જ ન કરવામાં આવી। જગ્યા ન ફાળવવામાં આવતા શાસક પક્ષના પદાધિકારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। નારાજ પદાધિકારીઓ કાર્યક્રમ અધ વચ્ચે છોડીને બહાર નીકળી ગયા। ડેપ્યુટી મેયર રાકેશ ડેર, ચેરમેન ધીરેન મોનાણી સહિત નેતા બહાર નીકળી ગયા। ભાજપના નેતાઓ રિસાઈને બહાર નીકળી જતા વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે કે વધુ એક ઘટના આવી સામે આવી રહી છે જ્યાં પ્રોટોકોલના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા નથુ અમારી સાથે જોડાયા છે। નથુ, આ પદાધિકારીઓનું સરકારી કાર્યક્રમમાં અપમાન કરવામાં આવ્યું, તેઓ કાર્યક્રમ છોડીને જતા રહ્યા, શું છે વિગતો આ મુદ્દે? નથુ જી બિલકુલ નવીન, આજે જામનગરમાં ધન્વંતરી ઓડિટોરિયમ છે ત્યાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બપોર બાદ યોજાયેલા આ કાર્યક્રમમાં જે પ્રોટોકોલના ધજાગરા ઉડ્યા હતા। વાત જાણે એમ છે કે મહાનગરપાલિકાના ટોચના પદાધિકારીઓ છે, જેમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક, જ્યારે સ્ટેજ પર બેઠક વ્યવસ્થા ન હોવાના કારણે તેઓને નીચે બેઠક ફાળવવામાં આવી હતી। ત્યારબાદ અર્ધ કાર્યક્રમ વચ્ચે જ જે પદાધિકારીઓ છે તે કાર્યક્રમ છોડીને ચાલ્યા ગયા હતા। હોદ્દેદારોની ઉપેક્ષા થતા મામલો ગરમાયો છે। સત્તાધારી પક્ષના જે મોભીઓ છે એના માટે પ્રોટોકોલ મુજબ જગ્યા ન ફાળવવામાં આવતા શાસક પક્ષના જે પદાધિકારીઓ છે તેમાં ભારે નારાજગી જોવા મળી હતી અને જે કાર્યક્રમ હતો જે અર્ધ રસ્તે તેઓ ચાલ્યા જતા જે તરહ તરહની જે હાલ જે છે તે ચર્ચાઓ ચાલી રહી છે। દંડક જે છે, ચેરમેન છે, ડેપ્યુટી મેયર છે, આ ચાર પદાધિકારીઓ છે તે અર્ધ કાર્યક્રમ છોડીને ચાલતા થતા વહીવટી તંત્ર અને સંગઠનમાં ક્યાંક ને ક્યાંક દોડધામ મચી ગઈ હતી અને હાઈ પ્રોફાઇલ અને સરકારી કાર્યક્રમમાં ભાજપના ટોચના નેતાઓ રિસાઈને બહાર નીકળી જતા અધિકારીઓ અને કાર્યકરોમાં જે છે તે દોડધામ મચી જવા પામી હતી। જી નવીન। બિલકુલ નથુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।